પ્રશ્નો તરફ વધીએ મિત્રો. અને એ પહેલાં કહી દઉં કે વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. ભાઈ, આ યુટ્યુબ ચેનલની જે પણ ઇન્કમ હોય એ ટ્રસ્ટના નિભાવ પાછળ ખર્ચ થાય છે, એટલે આમાં કોઈ પ્રોફિટેબલ હેતુ નથી. ચાલો શરૂઆત કરીએ 351માં પ્રશ્નથી. હાર્ડ ડિસ્કમાં તકનીકની ગોળ ગોળ ફરવાની ઝડપ. ભાઈ, હાર્ડ ડિસ્કમાં એક તકતી હોય છે, બરાબર. એ તકતી ની જે ગોળ ગોળ ફરવાની ઝડપ છે એ કયા એકમમાં માપવામાં આવે છે? તો મિત્રો યાદ રાખજો, એ રોટેશન પર મિનિટમાં મપાય છે. શેમાં મપાય છે ભાઈ? રોટેશન પર મિનિટમાં માપવામાં આવે છે. ભાઈ, નીચેનામાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? ભાઈ જો, સ્ટોરેજ ડિવાઇસ તમને આપેલા છે, એમાંથી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? આવો સવાલ છે. ભાઈ, સૌથી ઓછી સ્ટોરેજ ક્ષમતા ધરાવતું ડિવાઇસ પૂછાય તો યાદ રાખજો, તમારો જવાબ શું હોઈ શકે? તો ફ્લોપી ડિસ્ક. ભાઈ, તમારો જવાબ શું હોઈ શકે? ફ્લોપી ડિસ્કમાં સૌથી ઓછી સ્ટોરેજ ક્ષમતા હોય છે. શું હોય છે ભાઈ? સ્ટોરેજ ક્ષમતા હોય છે, સંગ્રહ ક્ષમતા હોય છે. ભાઈ, એવું પણ કહી શકાતું હોય છે. નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? ભાઈ, પેરાબાઇટ. બરાબર. સૌથી મોટામાં મોટો એકમ અહીંયા ઓપ્શન બતાવે છે, એમાંથી પીબી પેરાબાઇટ સાચો જવાબ બને છે. તો મિત્રો આવા પ્રશ્નો પણ આવનારી એક્ઝામમાં રિપીટ થઈ શકે છે. બેઠા પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન ઇંગ્લિશમાં છે, પણ જોઈએ મિત્રો. વેન સાઇન્સ નંબર આર યુઝડ ઇન અ binary arithmetics, then which of the following notations would have unique representation for 0? તો ભાઈ, 0 માટે શું થાય? ટુસ કમ્પ્લીટ. બરાબર, ટુસ કમ્પ્લીટ ઇઝ અ રાઇટ આન્સર, એટલે કે સી ઓપ્શન અહીંયા સાચો જવાબ બનતો હતો. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ રેન્ડમ એક્સેસ મેમરીનો પ્રકાર દર્શાવે છે? ભાઈ, રેન્ડમ એક્સેસ મેમરીના બે પ્રકાર છે, એસ રેમ અને ડી રેમ. જો અહીંયા આપેલા જ છે ડી ઓપ્શન. સ્ટેટિસ્ટિક રેન્ડમ એક્સેસ મેમરી અને ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. ભાઈ, બરાબર, એસ રેમ અને ડી રેમ. કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ પૂછો. ભાઈ, કમ્પ્યુટરની મેમરી ક્ષમતા, મેમરીના એકમો દર્શાવતો સાચો ઉતરતો ક્રમ. ભાઈ, સૌથી મોટુંથી લઈને સૌથી નાનું, બરાબર, ઉતરતો ક્રમ કીધો તો 356માં સાચો જવાબ આવે છે ટીબી, જીબી, એમબી અને કેબી. બરાબર. ટેરાબાઇટ, ગીગાબાઇટ, મેગાબાઇટ એન્ડ કિલોબાઇટ. બરાબર. આ ટીબી, જીબી, એમબી, કેબી, એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, કમ્પ્યુટરની જે હાર્ડ ડિસ્ક છે એને શેમાં વિભાજિત કરવામાં આવે છે? મિત્રો યાદ રાખવા જેવી બાબત, એને છે ને ટ્રેક્સ, બરાબર, અથવા સેક્ટર્સ બંનેમાં વિભાજિત કરવામાં આવે છે. જો કમ્પ્યુટરમાં રહેલી હાર્ડ ડિસ્કને ટ્રેક્સ અને સેક્ટર્સ આ બંનેમાં વિભાજિત કરવામાં આવે છે. ભાઈ, કમ્પ્યુટરની મેમરી સંગ્રહ ક્ષમતા માપવાનું યોગ્ય રીતે જોડો. ભાઈ, જો અહીંયા તમને એક જોડકું આપ્યું છે. ભાઈ, ચાલો જોડકાને જોડવાનો પ્રયત્ન કરીએ. ભાઈ, તમે જોઈ રહ્યા છો જોડકું આપ્યું છે 1024 બાઇટ. બરાબર. તો એકની સામે એ આવે 1 કેબી. બરાબર. 1024 કિલોબાઇટ્સ તો શું આવે? 1 એમબી. શું આવે? 1 એમબી આવે. 1024 મેગાબાઇટ તો 1 જીબી આવે. 1024 ગીગાબાઇટ્સ તો 1 ટીબી આવે. યસ, અહીંયા એ ઓપ્શન સાચો જવાબ બને છે. ભાઈ, કમ્પ્યુટર મેમરી સાથે રેમ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ રીડ ઓનલી મેમરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભાઈ, આવું કીધું છે. વિધાનોનો પ્રશ્ન છે. ભાઈ, થોડુંક ઝૂમ ઇન કરી લઈએ. બરાબર. જોઈએ મિત્રો, તો તમે જોઈ રહ્યા છો. ભાઈ, આમાં કયું વિધાન સાચા છે? બરાબર, આવા વિધાનો આપણે જોવાના છે. પહેલું એ આપેલું છે ભાઈ કે રેમ રેન્ડમ એક્સેસ મેમરી એટલે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે રીડ ઓનલી મેમરી. તો યસ મિત્રો, આ વિધાન કેવું છે? સંપૂર્ણ સત્ય છે, સાચું છે. બી ઓપ્શન જોઈએ, રેમ કમ્પ્યુટરમાંથી વાંચી અને લખવાની, જ્યારે રોમ ફક્ત વાંચવાની સુવિધા આપે છે. તો મિત્રો એ ઓપ્શનને થોડોક ડ્રોપ આઉટ રાખીએ. બરાબર. સી એવું કહે છે રેમના પ્રકાર એસઆરએમ અને ડીઆરએમ છે, જ્યારે રોમના પ્રકાર પ્રોમ, ઈપ્રોમ, ઈઈપ્રોમ છે. ડી ઓપ્શન આવું કહે છે કે રેમ સ્થાયી મેમરી છે, જ્યારે રોમ
અસ્થાયી મેમરી છે. તો મિત્રો આ જે છે ને આમાં રેમનું એક વાક્ય ખોટું લખ્યું છે, રોમનું તો સાચું લખ્યું છે પણ રેમનું ખોટું લખ્યું છે. અને સીમાં થોડાક ફેરફાર આપી દીધા છે, એટલા માટે અહીંયા આપણો સાચો જવાબ બી બને છે ભાઈ. બી માન્ય કરવામાં આવ્યો હતો જ્યારે ઓફિશિયલ આન્સર કી આવી હતી ત્યારે બી ઓપ્શન અહીંયા કરેક્ટ રાખવામાં આવ્યો હતો. ઇન્ટ ડેટા ટાઈપની સાઇઝ શું હોય છે? ભાઈ આની ડેટા સાઇઝ પૂછી છે, તો મિત્રો આની કોઈ ડેટા સાઇઝ નક્કી ન કરી શકાય. યાદ રાખજો, શું ન કરી શકાય? નક્કી કરી શકાય નહીં ભાઈ. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ શું લખવામાં આવે છે? મિત્રો 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ લખવી છે ભાઈ. બાઇનરી વેલ્યુ તો બાઇનરી વેલ્યુ લખવી હોય તો તમે જાણો છો ગણતરી કરવી પડે, પણ તમને કહી દઉં 111 લખવામાં આવે. બાઇનરી વેલ્યુ શું થાય? 7 સંખ્યાની બાઇનરી વેલ્યુ ઇઝ અ 111, બરાબર. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની પ્રાથમિક મેમરી છે? મિત્રો કઈ પ્રાથમિક મેમરી છે? તો રેમ, રેન્ડમ એક્સેસ મેમરી ભાઈ. રેમ એ પ્રાથમિક મેમરી છે. બાઇનરી પસંદગીમાં કેટલા વિકલ્પ છે? ભાઈ બાઇનરી પસંદગીમાં મિત્રો યાદ રાખજો 2 વિકલ્પ છે. કેટલા વિકલ્પ છે? 2 વિકલ્પ જોવા મળે છે. ડીવીડીનો કઈ પ્રકારની મેમરીમાં ઉપયોગ થાય છે? ભાઈ ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. ડીવીડી ફૂલ ફોર્મ હું બોલી ગયો, ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. તો મિત્રો એનો ઉપયોગ શેમાં થાય છે? સેકન્ડરી મેમરી તરીકે થાય છે એનો ઉપયોગ. કઈ મેમરી? સેકન્ડરી મેમરી તરીકે થાય છે. તમારા કમ્પ્યુટરમાં બનેલ કાયમી મેમરીને શું કહેવામાં આવે છે? જો તમારા કમ્પ્યુટરમાં બનેલી કાયમી મેમરી ભાઈ, બરાબર, જે લોંગ ટાઈમ સુધી તમારી પાસે રહેવાની છે, તો એને શું કહેવામાં આવે છે મિત્રો? એને કહેવાય રીડ ઓનલી મેમરી. યસ, શું કહેવાય? રીડ ઓનલી મેમરી. ROM, બરાબર, રીડ ઓનલી મેમરી. પ્રોમ, EEPROM, EEPROM વગેરે કઈ પ્રકારની રોમ છે? તો મિત્રો એ બધી પ્રોગ્રામેબલ રોમ છે. કેવી રોમ છે ભાઈ? બધી પ્રોગ્રામેબલ રોમ છે ભાઈ, યાદ રાખજો. હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે? ભાઈ હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો કયા પ્રકારના સ્ટોરેજમાં સમાવેશ કરવામાં આવે છે? તો નોન વર્સટાઇલ, બરાબર, નોન વર્સટાઇલ ડિસ્ક. નોન વર્સટાઇલ ડિસ્કમાં નામના એક પ્રોગ્રામમાં એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સિગેરેટ કમ્પ્યુટરના કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે? જો સીગેટ, બરાબર, સીગેટની વાત છે મિત્રો, સિગારેટની, સીગેટ આ એક કંપનીનું નામ છે. અને કમ્પ્યુટરના કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે? મિત્રો સીગેટ કંપની છે ને એ શું બનાવે છે? તો એ હાર્ડ ડિસ્ક બનાવે છે. શું બનાવે છે ભાઈ? યાદ રાખજો, હાર્ડ ડિસ્ક સીગેટની જ વાપરજો ભાઈ, બરાબર. પ્રમોશન પણ થતું જાય છે. જો વિચાર કરો, સીગેટવાળા મને કાંઈ નથી આપવાના પણ પ્રમોશન કરતો જાઉં છું ભાઈ. સારી હાર્ડ ડિસ્ક હોય છે, મેં પણ વાપરી છે એટલા માટે કહું છું. ડીવીડી એટલે આગળ જ કીધું, ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. શું થાય એનું ફૂલ ફોર્મ? ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. એટલે કે સી ઓપ્શન ભાઈ, સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. કમ્પ્યુટરના કયા ભાગ ઉપર રેમ, રેન્ડમ એક્સેસ મેમરીને જોડવામાં આવે છે? મિત્રો કમ્પ્યુટરના મધરબોર્ડ સાથે શું જોડવામાં આવે છે? રેન્ડમ એક્સેસ મેમરીને જોડવામાં આવે છે. કયા ડિજિટલ લોજિકનો ઉપયોગ સમાનતા ડિરેક્ટર તરીકે કરી શકાય છે? ભાઈ આના માટે મિત્રો સાચો જવાબ સી, બરાબર, એક્સ રો અને એક્સ એન રો આ બંનેનો સમાવેશ થાય, એટલે સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. 4K એડ્રેસ મેમરી માટે કેટલા બીટ જોઈએ છે? ભાઈ 4K એડ્રેસ મેમરી માટે કેટલા બીટ જોઈએ છે? તો 372માં સાચો જવાબ મિત્રો આવે છે 12. કેટલા જોઈએ છે ભાઈ? 12 જોઈએ છે ભાઈ. તમે જોઈ રહ્યા છો આ કેટલા બાઇટ હોય? મિત્રો આની માટે ગણતરી કરવી પડે, પણ તમને હું જવાબ કહી દઉં. આ કેટલા હોય ભાઈ? આ 2.5 બને છે ભાઈ, બરાબર, 2.5 બને છે. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ. બાઇનરી ટુ ડેસિમલ માં બદલો એવું કીધું છે અને 374મો પ્રશ્ન છે. તો ભાઈ આનો સાચો જવાબ શું હોઈ શકે? મિત્રો આનો સાચો જવાબ એક પણ નહીં માન્ય રાખવામાં આવ્યો હતો. એક પણ નહીં માન્ય રાખવામાં આવ્યો હતો. કયા ગેટનું ઇન્વર્સ આઉટપુટ OR ગેટના આઉટપુટ જેવું જ છે? મિત્રો આમાં સાચો જવાબ આવે છે A અને B બંનેનું. A અને B બંનેનું આવું જોવા મળે છે. નોર અને નોટ આ બંનેનું આવું જોવા મળે છે.
3 ઇનપુટવાળો નોર ગેટ વધારે આઉટપુટ ક્યારે આપે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે બધા ઇનપુટ લો, બરાબર, બધા ઇનપુટ લો હોય ત્યારે આ બધી કામગીરી જોવા મળે છે. નીચે આપેલામાંથી કોઈ એક સિક્વન્શિયલ એક્સચેન્જ સ્ટોરેજ છે, એમાં સાચો જવાબ 377માં સાચો જવાબ આવે છે ટેપ સ્ટોરેજ. ભાઈ ટેપ સ્ટોરેજ ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. તો આ પણ યાદ રાખજો, આવા પણ પ્રશ્નો બેઠા બેઠા આવી શકે છે તમારી એક્ઝામમાં ભાઈ. મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ તો તમે જોઈ રહ્યા છો નીચે આપેલામાંથી કોઈ એક સિક્વન્શિયલ એક્સચેન્જ સ્ટોરેજ છે, તો એનો સાચો જવાબ 377માં સાચો જવાબ આવે છે ટેપ સ્ટોરેજ. ભાઈ ટેપ સ્ટોરેજ ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ સર્કિટનો સાદા અથવા પાયાના મેમરી ડિવાઇસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? આવો સવાલ છે. ઓપ્શન તમને આપેલા છે, આપણે ગોતવાનું છે ભાઈ પાયાના મેમરી ડિવાઇસ તરીકે જેનો ઉપયોગ થાય છે. 378માં સાચો જવાબ મિત્રો આપે છે ફ્લિપ ફ્લોપ, બરાબર. ફ્લિપ ફ્લોપનો ઉપયોગ શેમાં થાય છે ભાઈ? પાયાના મેમરી ડિવાઇસ તરીકે એનો યુઝ થાય છે. એરેથમેટિક અને લોજિકલ ઓપરેશનના પરિણામનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? ભાઈ એરેથમેટિક અને લોજિકલ ઓપરેશનના પરિણામનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે એક્યુમ્યુલેટરમાં એનો સમાવેશ કરવામાં આવે છે ભાઈ. નીચેનામાંથી કયા ડેટાને સૌથી વધારે ઝડપથી લઈ આવી શકે છે? તો મિત્રો આમાં 380માં સાચો જવાબ શું હોઈ શકે? તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે રજિસ્ટર. સાચો જવાબ શું આવે છે? રજિસ્ટર ભાઈ. ઓક્ટલ નંબર તમને આપેલો છે, નું ડેસિમલમાં રૂપાંતરણ શું થાય? મિત્રો આ ડેસિમલમાં રૂપાંતરણ છે ને સી ઓપ્શન માન્ય રાખવામાં આવ્યો હતો, કારણ કે ભાઈ આ ગણતરી માગી લે એવો છે, એટલા માટે હું ડાયરેક્ટ જવાબ બોલી જાઉં છું ભાઈ. 382માં એક્સ, બરાબર, એક્સ સાચો જવાબ માન્ય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ એક મેગાપિક્સલનો અર્થ શું થાય છે? યસ મિત્રો આવો સવાલ પૂછાય અને આ ડેફિનેટલી થોડોક કન્ફ્યુઝિંગ પણ કહી શકાય. એક મેગાપિક્સલનો અર્થ શું થાય ભાઈ? મેગાપિક્સલનો અર્થ પૂછો છે, તો આમાં સાચો જવાબ મિત્રો આવે છે 1000 એને ગુણ્યા 1000 પિક્સલ્સ એટલે 1 મેગાપિક્સલ. સી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. મિત્રો આમાં આ જો ટેકનોલોજી વાઇઝ પ્રશ્ન છે અને આમાં સાચો જવાબ બી આવતો હતો. આમાં સાચો જવાબ બી એ લોકોએ માન્ય રાખ્યો હતો. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ફોર્મ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન અ કમ્પ્યુટર? તો મિત્રો કમ્પ્યુટરના ડેટાની વાત છે અને એમાં સાચો જવાબ આવતો હતો બાઇનરી. ભાઈ બાઇનરીમાં બધો ડેટા બનતો હોય છે, બરાબર. ત્યારબાદ એક આવી આકૃતિ પૂછી હતી ભાઈ જુનિયર ઇન્સ્પેક્ટરમાં ભાઈ, તો એમાં સાચો જવાબ આવતો હતો એ. શું સાચો જવાબ આવતો હતો? એ સાચો જવાબ બનતો હતો. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? ભાઈ સીડીની સંગ્રહ ક્ષમતા 4.7 GB, બરાબર, 4.7 GB જેટલી હોય છે, યાદ રાખજો. સીડી બંધ એટલે કે બનાવવા કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો નેરો એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ડીવીડીનું પૂરું નામ તો આગળ જ ચર્ચા થઈ ભાઈ, ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક. ભાઈ ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક બી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ટેમ્પરરી મેમરી ઓફ કોમ્પ્યુટર ઇઝ, ભાઈ ટેમ્પરરી મેમરી કઈ છે કમ્પ્યુટરની? આવો સવાલ છે ભાઈ. તો ટેમ્પરરી મેમરી કમ્પ્યુટરની કઈ છે? યાદ રહી જાય એવી વાત છે ભાઈ. કમ્પ્યુટરની ટેમ્પરરી મેમરી રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી. એ કેવી છે ભાઈ? ટેમ્પરરી મેમરી છે ભાઈ. ધ નંબર ઓફ ડિસ્ટિંક્ટ બોલકેન એક્સપિરિયન્સ ઓફ ફોર વિઝિબલ ઇઝ. ભાઈ આ થોડોક ઇંગ્લિશમાં પ્રશ્ન હતો અને થોડોક અઘરો પણ હતો. આમાં સાચો જવાબ ડી આવતો હતો. આમાં સાચો જવાબ ડી એ લોકોએ માન્ય રાખ્યો હતો. ધ ડેસિમલ ઇક્વલન્ટ ઓફ હેક્સાડેસિમલ નંબર ABCD.DC 16 ઇઝ શું છે ભાઈ? આવો પ્રશ્ન પૂછો હતો, તો આમાં પણ એ લોકોએ ડી ઓપ્શન માન્ય રાખ્યો હતો ભાઈ. ધ બાઇનરી નંબર ઇઝ તમને આપેલો છે, ઇટ્સ BCD બાઇનરી કોડ ડેસિમલ ઇક્વલન્ટ ઇઝ. તો આમાં બાઇનરી કોડમાં તમે જો એને સેટ કરવા જાઓ તો શું બને? તો મિત્રો સી ઓપ્શન સાચો જવાબ બનતો હતો ભાઈ. આ અઘરા પ્રશ્ન એટલા માટે કારણ કે આ અઘરા પેપર હતા અને અઘરી પોસ્ટ હતી એટલા માટે, બરાબર. સુપર ક્લાસ 3 કહેવાય ને એના માટે હતી અને સ્પેશિયલ કમ્પ્યુટર સાથે સંકળાયેલી જ હતી એટલા માટે. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે છે? તો યસ સ્વાભાવિક છે ભાઈ, 8 બીટની જરૂર પડે છે. જો 8 બીટની વાત છે, 8 બીટની વાત છે. CD-ROM નું ફૂલ ફોર્મ
કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી ભાઈ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વેલિડ ઇન્ટિગ્રેટર કન્સ્ટેન્ટ. તો મિત્રો આમાં સાચો જવાબ શું હોઈ શકે? તો યસ, આમાં સાચો જવાબ આવે છે 127. 127 સાચો જવાબ બને છે ભાઈ. બરાબર, 127 મિત્રો સાચો જવાબ બની રહ્યો છે. બંનેમાં તમે જોઈ લીધું છે. ઇન કમ્પ્યુટર સબસ્ટેન્સ ઇઝ અ નોર્મલી ક્રિએટેડ આઉટ ઓફ ભાઈ ટુ કમ્પ્લાયમેન્ટ. બરાબર, 2 પ્રકારના કમ્પાર્ટમેન્ટ હોય છે ભાઈ. એ ઉપરથી એક પ્રશ્ન બનાવવામાં આવ્યો હતો. કેશ મેમરી એક્ટ્સ બિટવીન કોની વચ્ચે હોય છે? તો CPU એન્ડ RAM વચ્ચે જોવા મળે છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. થોડોક અઘરો પણ છે, પણ 400મો પ્રશ્ન છે એટલે જોઈ લઈએ. આમાં સાચો જવાબ એ લોકોએ ડી માન્ય રાખ્યો હતો. અઘરા પ્રશ્નો જે અઘરી પોસ્ટ હોય એના માટે હોય. જો કોમ્પ્યુટર ઓપરેટર માટેના સ્પેશિયલ હતા એટલા માટે થોડાક અઘરા પ્રશ્નો પણ હતા ભાઈ.